ગુજરાતના ડેપ્યુટી સીએમનું મોટું નિવેદન। મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે। મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું। મહિલા અને બાળકીઓ પર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો મારો સંકલ્પ। ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક સામે કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતભરમાં ગઈકાલે 8 જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા, તે બદલ હું પોલીસને અભિનંદન આપું છું। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે મેં પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ, બુકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે। આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે, તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર, અમદાવાદ, અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે, એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાહેબ, આજે ગૌ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે, શું કહેશો? ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। 41મા જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને, પૂજા અર્ચના, સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી છે। આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે। આજનો આખો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું। આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે। નાના નાના બાળકોથી લઈને વડીલ બા બાપુજીના ચહેરા ઉપર જે ખુશી છે, બસ આ જ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આ જ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે। આમના આશીર્વાદ લઈ રહ્યો છું, સૌ લોકોને મળી રહ્યો છું। આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા